જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ એક સુંદર કથા. મહાભારત સંબંધી આ કથા છે. અશ્વમેઘ યજ્ઞ જ્યારે રાજા યુધિષ્ઠિરે કરેલો હતો ત્યારે એ ઘોડાને જેને પકડ્યો અને તેમાં પણ ભગવાન સંબંધી કથા જોડાયેલી છે. ભગવાન ભક્ત છે, ભગવત ભક્ત છે અર્જુન, અને એક છે પ્રવીર મહેસ્તા નગરીના રાજા નિર્ધ્વજ પુત્ર છે. મહાભારત મહાન ભગવાન ભક્ત છે, ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત છે. આ બંને ભક્તના પ્રેમની કથા, શ્રદ્ધાની કથા. આ પ્રસંગમાં સમસ્ત ક્રિયાઓ ભગવાનની ભક્તિમાં જોડાયેલી છે. અન્ય પ્રેમ ભાવનો સમાવેશ છે. ભગવાનને મળવા માટે એક ક્ષણ પણ વાર લાગતી નથી. નિષ્ઠ ભાવે, અન્ય પ્રેમ ભાવથી જે નિરંતર પ્રભુને ભજે છે તેની ઉપર પ્રભુ સદૈવ કૃપા કરે છે. તે સુંદર કથા, વિજયની કથા અને ભક્તિની પરાકાષ્ઠા કથા આપણે સાંભળવાના છીએ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. પરમ પૂજ્ય પરમાત્માની જય. કથા અનુસાર પરિવીર મહિષાસની નગરી નરેશ શ્રી નિર્ધ્વજના પુત્ર હતા. એમની માતા જુન્હાદેવી સરળ, સાધ્વી તેમજ ધર્મપરાયણ હતા. ભગવાનની ભક્તિની સાથે સાથે તેની મોટી સ્વભાવની વિરાગના અને ધૈર્યશીલ હતા. તે બેયના અત્યંત પવિત્ર જીવનનો પ્રભાવ એમના પુત્ર પ્રવીર ઉપર પૂરેપૂરો પડ્યો હતો. ફળ સ્વરૂપે પરિવારમાં પણ સરળતા, સજ્જન સંપત્તિ અને ભગવાનની ભક્તિ ભારોભાર ઉતરી હતી. વીરતા તેમના અંગે અંગે છલકાતી હતી, પરંતુ તેઓ નિરંતર ભગવાનનું ચિંતન તેમજ તેમના પ્રેમમાં મગ્ન રહેતા હતા. તે દિવસોમાં ઇન્દ્રપ્રસ્થના કૌરવો પરાજિત કરીને ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજ રાજ્ય કરી રહ્યા હતા. તેમણે ભગવાન શ્રી કૃષ્ણની સલાહથી અશ્વમેઘ યજ્ઞ કરવાનો નિશ્ચય કર્યો અને અશ્વમેઘ છોડવાનો નિશ્ચય કર્યો. ત્યારે ભગવાન યુધિષ્ઠિરને કહે છે કે અશ્વમેઘ માટે સલાહ આપી. ભગવાન શ્રી કૃષ્ણની સલાહથી અશ્વમેઘ કરવાનો નિશ્ચય કર્યો. અશ્વમેઘ છોડવામાં આવ્યો. અશ્વની રક્ષા માટે ધનુર્ધર અર્જુનને નક્કી થયા. તેમની સાથે વિશાળ સેના ચાલી. યાત્રાની પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ પણ અર્જુનની સાથે આવવાની ઈચ્છા પ્રગટ કરી હતી, પરંતુ નાના સરખા કાર્ય માટે આપને કષ્ટ આપવું જરૂરી નથી. ભૂમંડળ પર વિજય પ્રાપ્ત કરી લેવા માટે હું અને મારી સેના પૂરતી છે. આમ કહીને અર્જુને એકલા પ્રસ્થાન કર્યું. અર્જુનના મુખ પર છુપી અભિમાનની રેખા ચમકી રહી હતી, અને આપણે જાણીએ છીએ કે પ્રભુને ભક્તોનું અભિમાન ગમતું નથી. બીરબલ અર્જુનની સાથે યુદ્ધ કરવાનું જેમને સલાહ આપી. સલાહ હોવાથી તે ઘોડાને પકડે અથવા તો ભેટ સહિત મહારાજ યુધિષ્ઠિરને અશ્વમેઘ યજ્ઞમાં નિત્ય સમયે હાજર થાય. આસ્થા મસ્તક પર સુવર્ણ પત્રમાં આમ લખેલું હતું કે સૌની આગળ અશ્વ ઝૂમતો જઈ રહ્યો હતો, અને તેની પાછળ વીરવર અર્જુનની સાથે સહસ્ત્ર વિશાળ સેના પણ ચાલી રહી હતી. કોઈને ન હતું કે અશ્વમેઘ તરફ પૂરેપૂરી જોવાનું સાહસ કરી શકે. માર્ગમાં જેટલા પણ રાજા મહારાજા મળ્યા તે સૌએ સર્વ સ્વાગત કર્યું. યુધિષ્ઠિર મહારાજની તાબેદારી સ્વીકારી. આમ તે મહિષ્મતી સમેત પહોંચ્યો. પ્રવીરના પિતા મહિષ્મતી નરેશની નિર્ધ્વજ અર્જુનનું નામ સાંભળીને જ સંશય થઈ ગયો. તેમણે અશ્વને ન પકડવામાં જ કુશળતા સમજી, પરંતુ આ સંવાદથી વિરાગના જુન્હાદેવી ખડભરી ઉઠ્યા. તેઓ
પતિના આ આકૃત્યને કાયરના સમજી પતિથી નિરાશ થઈ જુન્હાદેવી પોતાના પ્રિય પુત્ર ભક્ત પરિવીરની પાસે ગયા અને યુદ્ધ કરવા માટે પ્રોત્સાહ આપ્યો. ત્યારે તેની માતાએ તેને પ્રોત્સાહિત કર્યું અને કહ્યું, હિતાવર નથી છતાં પણ માતા ન માન્યા. ત્યારે માતાને આ આજ્ઞા શિરોમાન્ય રાખી અને તેઓ અર્જુનની પાસે પત્ર મોકલે છે કે હું આપનો અશ્વ રોકી રહ્યો છું. આમ રણાંગણમાં આવી જાઓ યુદ્ધ માટે. અર્જુને પણ આ પત્ર વાંચ્યો અને યુદ્ધ માટે તૈયાર થયા. પછી શું બીજા દિવસે અરુણોદય થતાં જ યુદ્ધ છેડાયું. ભયંકર યુદ્ધ થયું. ભક્તવર પ્રિયવર પરિવર તીક્ષ્ણ બાણોથી અર્જુનને વ્યાકુળ રહ્યા હતા. ત્યારે પ્રદ્યુમ્ન અર્જુનને કહ્યું કે પરિવરના કુમળાણમાંનો વિચાર છોડીને બાણોની વર્ષા કરો, કારણ કે પરિવર પણ મારા પિતા અર્થાત ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત છે અને ભક્ત વત્સલ હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ તેમના ભક્તોની લાજ રાખે છે. પછી મહાબલી ભીમ આગળ આવ્યા. કીધું કે ભગવાનની બળતી ભગવાનના શરણોમાં આશ્ચર્ય બળવાન પરિવારનો શોટદાર બાણોની સામે તેમનું કંઈ પણ ચાલ્યું નહીં. આ દશા જોઈને અત્યંત ક્રોધિત અર્જુને અસ્ત્રોનો પ્રયોગ કર્યો, પરંતુ અગ્નિની ભયંકર જ્વાળાએ પરિવારના બાણોની જલધારાની સામે ઠંડી પડી ગઈ. આ રીતે અર્જુને જે ભયંકર ઝેરી બાણો છોડ્યા તેનાથી પરિવાર હંમેશા બચતા રહ્યા. તે બાણો વ્યર્થ ગયા. રાજકુમાર પરિવરે અર્જુન સહિત તેમના સૈન્યને પરાજિત કરી દીધું. અર્જુનની વીરતાને ઝગમગતો ચહેરો વિષાદ થઈ સલકાઈ ગયો. વીરવર અર્જુન અશ્વમેઘનો અશ્વ આજ બળ પર છોડ્યો હતો. હું આપને સ્પષ્ટ જણાવું દઉં છું કે જો આપને આપના પ્રાણ પ્યારા હોય તો આપ કાલે ફરી રણભૂમિમાં આવજો નહીં. હવે તો સુખપૂર્વક પાછા જાઓ. અહીં એ દિવસ ભેટ લઈને આવજો જે દિવસ આ ઘોડાથી હું અશ્વમેઘ યજ્ઞ કરીશ. આપ ભગવાન શ્રી કૃષ્ણની સહાય વિના મારા પર વિજય પ્રાપ્ત નહીં કરી શકો. મને જીતવાની ઈચ્છા જો હોય તો ભગવાન શ્રી કૃષ્ણને બોલાવો. તેમના દર્શન કરી હું પણ કૃત્ય થઈ જઈશ. અને પરિવર આ રીતે અર્જુનને કહે છે કે ત્યારે અર્જુન પરિવરના આ શબ્દો બાણથી વિંધાઈને અત્યંત વ્યાકુળ થઈ જાય છે. ભગવાન સામે અભિમાન ભરેલી વાણી કયાથી પોતાની ભૂલનો અનુભવ અર્જુનને થાય છે કે પ્રભુ તો કહેતા જ હતા કે સાથે આવવું. મેં જ ના પાડી. અર્જુનને તરત જ વ્યાકુળતા થઈ ભગવાનને પ્રાર્થના કરી, હે હરિ, હે ગોવિંદ, હે વાસુદેવ, હે નારાયણ, મારી અનુચિત વાણી માટે ક્ષમા કરો. આપ સર્વયજ્ઞ સર્વશક્તિમાન અને સર્વેશ્વર છો. આપ શીઘ્ર જ આવીને મારી રક્ષા કરો. અર્જુનને પોકાર સાંભળતા જ ભક્ત ભગવાનને ભયભજન ભગવાન તરત જ પ્રગટ થયા, જાણે અત્યાર સુધી અહીં ક્યાંક છુપાયેલા હોય. ભગવાનને જોતા જ અર્જુનને તેમના શરણોમાં ઢળી પડ્યા. પ્રભુને દ્રષ્ટિ ફેરવીને જોયું તો પરિવાર પણ પ્રભુના પાવન શરણોમાં દંડિત માફક પડીને પ્રણામ કરી રહ્યા હતા. ભગવાન અર્જુન અને પરિવાર બંને મળ્યા. પરિવાર ગદગદ થઈ રહ્યા હતા. હર્ષના ઉમળકાળ તેમણે કહ્યું, હે પ્રભુ, આપના દર્શન પામીને આજે હું ધન્ય થઈ ગયો. તેણે ફરીથી અર્જુનને કહ્યું, હે પાર્થ, હું આપનો ઋણી છું. આપની જ કૃપાથી મને આજે શ્યામ સુંદરની ત્રણેય લોકને પાવન કરનારી મધુર મનોહર આંખના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. હવે આપણે આપણા શિબિરમાં જઈએ. કાલથી ભગવાનની સામે જ યુદ્ધ થશે. પછી બંને પોતપોતાના શિબિરમાં ચાલ્યા ગયા. પરિવારને જોતા જ દેવી જુન્હારે તેમને સાથી સરસો આપી દીધું અને કહ્યું, બેટા, તારા વિજય માટે હું ભગવતી ભાગીરથની આરાધના કરવા જાઉં છું. ધર્મમાં આસ્થા રાખનારી પરિવારની પત્ની
મંજરીએ પણ અત્યંત આનંદ પ્રદર્શિત કર્યો અને કહ્યું, ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની ભક્તિથી પ્રસન્ન કરીને હું આપના વિજય માટે પ્રાર્થના કરીશ. આમ પરિવારની માતા તથા પત્ની બંને પોતપોતાની રીતે પ્રયત્ન કરવા લાગ્યા. અડધી રાત વીતી ગઈ હતી. એક બાજુ પરિવારની પત્ની મદદ મંજરીએ અર્જુનના સૂતેલા સૈન્યમાં પ્રવેશ કર્યો. તેના હાથમાં લાંબી ખુલ્લી તલવાર હતી. પહેરેદારોના સ્થાન પર ભગવાન શિવજી ત્રિશૂલ લઈને ઊભા હતા. તેમણે મદદ મંજરીને પરિચય પૂછ્યો. અર્ધરાત્રિ ખુલ્લા તલવારથી મદદ મંજરીને પરિચય પૂછ્યો ત્યારે શિવજી ત્રિશૂલ લઈને ઊભા હતા. તેમને પરિચય પૂછ્યો અને અર્ધરાત્રિમાં ખુલ્લી તલવાર સાથે શિબિરમાં આવવાનું કારણ પણ પૂછ્યું. ત્યારે મદદ મંજરીએ સર્વસ્કોર વગર સત્ય કહી દીધું. હું પરિવારની પત્ની છું. પોતાના પતિના પ્રાણોની રક્ષા માટે ભગવાન શ્રી કૃષ્ણની પાસે જવા માંગુ છું. ભગવાન શિવજી બોલી ઉઠ્યા, આ સંભવ નથી. અત્યારે ભગવાન સૂઈ રહ્યા છે. તું પાછી વળ. ત્યારે મદદ મંજરી કહે છે કે જો એમ જ હોય તો હું આપના શરણોમાં હમણાં જ મસ્તક દઈશ. મદદ મંજરીની એ તલવાર ઉઠાવી. ભગવાન શિવજીએ તેને રોકી અને કહ્યું, હે હું કૈલાસ તરફ જઈ રહ્યો છું. અહીંથી પ્રણામ કર્યા પછી મારી કોઈ જવાબદારી નથી. મદદ મંજરી શ્રી કૃષ્ણની શિબિરમાં દ્વારા પર પહોંચી છે. દ્વારપાલે ઠપકો આપતા કહ્યું કે હે અહીં શા માટે આવી છો? ત્યારે મદદ મંજરીએ વિનમ્રતાથી દ્વારપાલને કહ્યું. ત્યારે મદદ મંજરી કહે છે કે હું પોતાના પતિના પરિવારના પ્રાણોની રક્ષા માટે પ્રભુ શ્રી કૃષ્ણને પ્રાર્થના કરવા આવી છું. ત્યારે દ્વારપાલે કહ્યું, અહીંથી પાછા જાઓ. અત્યારે પ્રભુ શયન કરે છે. મદદ મંજરીની તલવાર તાણી દીધી અને કહ્યું, જો આપ ભગવાનની સમીપ મને નહીં જવા દો તો હું અહીં મારું મસ્તક કાપીને આપના શરણોમાં નાખી દઈશ. દ્વારપાલે મદદ મંજરીનો હાથ પકડી લીધો. જેવો હાથનો સ્પર્શ થયો તુરંત જ મદદ મંજરી સમજી ગયા કે આ તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ છે. તેમના માટે પોતે પ્રાણો પર ખેલીને અહીં આવી તે પ્રભુના શરણોમાં પડી ગઈ. થોડી વાર પછી તેણે કહ્યું કે હે પ્રભુ, આપ તો અંતર્યામી છો, પરંતુ કહા વિના મારાથી રહેવાતું નથી. પ્રાપ્ત કાળે જ ધનુર્ધર અર્જુન સાથે મારા પતિદેવનું યુદ્ધ થશે. ધનુર્ધારી અર્જુનને આપની સહાય મળેલી છે અને આપની સહાયતા પામીને તેઓ વિજયને પ્રાપ્ત અવશ્ય કરશે. પરંતુ છતાં પણ હું મારા પ્રાણ સમાપતિ દેવતાને પ્રાણોની ભીખ માંગુ છું. આ સાંભળીને પ્રભુ પ્રસન્ન થઈને પ્રભુએ પોતાની કૌમોદી ગદા અને સુદર્શન ચક્ર તેના હાથમાં મૂકી દીધું. ભક્ત વત્સલ કરુણામય ભગવાને કહ્યું, જ્યાં સુધી પરિવાર પોતાની પાસે યુદ્ધમાં આ મારા શસ્ત્રો રાખશે ત્યાં સુધી તેના પ્રાણ કોઈ હરી શકશે નહીં. ભગવાનની વાત સાંભળીને મદદ મંજરી પ્રણામ કરીને ત્યાંથી જાય છે. બીજા બાજુ ધર્મપરાયણ અર્જુન આ દેવીએ શ્રી ગંગાજીને સંતુષ્ટ કરી દીધા અને શિવજીને પ્રાર્થના કરી. ગંગાજીએ ત્રિશૂલ લઈને તેમને પરિણે રક્ષા કરજો. યુદ્ધ દરમિયાન પ્રાપ્ત કાળ જતાં જ અર્જુન પોતાના સખા શ્રી કૃષ્ણ પાસે પહોંચ્યા તો જોયું તો ભગવાન શ્રી કૃષ્ણ ઉદાસ થયેલા હતા, ચિંતિત હતા, મુંદ્રામાં હતા. અર્જુનને જોતાં જ ભગવાને કહ્યું, હે બંધુવર, પરિવારની પત્નીની ભક્તિ સંતુષ્ટ થઈને મેં તેને વરદાન આપી દીધું છે. મારા આયુધો આપ્યા છે, તેથી તેનું કોઈ અનિષ્ટ નહીં કરી શકે. ભગવાનની વાણી સાંભળતા જ ભીમ ક્રોધે ભરાયા. તેમણે કહ્યું કે આપ સમજી વિચારીને વરદાન આપવું જોઈએ. આપ અમારી રક્ષા કરવા માટે આવ્યા છો કે વિપતમાં ધકેલવા માટે? પરંતુ ભીમને બહુ જ વિનયથી ચૂપ કરાવી અર્જુનને સરળતાપૂર્વક ભગવાનની વિશ્વેશ્વરને કહ્યું, હે ગોવિંદ,
આપ જે કરો છો તેમાં અમારું મંગળ છુપાયેલું છે, એમાં અમારો દ્રઢ વિશ્વાસ છે. આયુધીન આપવા પણ અમારું કોઈ હિત હશે. સંપૂર્ણ નિશ્ચિંત છું. આપ મારા સર્વસ્વ છો. આપે જ આ યજ્ઞમાં અનુષ્ઠાનની પ્રેરણા તેમજ એની નિર્ધન સમાપ્ત વસન આપ્યું છે. આપ જેમાં યોગ્ય સમજો તેમ કરો. ભગવાન શ્રી કૃષ્ણ ચૂપ થઈ ગયા. પોતાની ઉપર આધાર રાખતા અર્જુનની ચિંતા હતી. તેઓ બોલી ન શક્યા. અર્જુને ફરીથી કહ્યું, હે પ્રભુ, સવાર થઈ ગયું છે. યુદ્ધનો સમય આવવા લાગ્યો છે. આપની સિંહ આજ્ઞા છે. ત્યારે ભગવાન કહે છે અર્જુનને, આવો આપણે શિવજી પાસે જઈએ, કંઈક યુક્તિ વિચારીએ. શિવજી પાસે જતા શિવજીએ પણ કહ્યું કે મને ગંગાજીએ કહ્યું છે કે પરિવારની રક્ષા કરું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ મૂંઝાણા અને ફરી કહ્યું, હવે શું ઉપાય કરવો? ત્યારે ભગવાન એક ક્ષણ વિચાર કરીને અર્જુન સાથે ભગવતી ઉમા પાસે જાય છે. ત્યારે તેમણે યુધિષ્ઠિર રાજાના અશ્વમેઘ યજ્ઞના અનુષ્ઠાનની વાત કરી અને આ યુદ્ધા વરદાનમાં આપી દીધા તેને પણ વાત કરી. અર્જુનના વિજયની યાચના કરતા કહ્યું, હે દેવી, જો આપ રણભૂમિમાં મોહિની રૂપમાં આવીને પરિવીણ પાસેથી આ યુદ્ધા લઈ લો તો આપણે બંને નિશ્ચય થઈ જઈએ. ભગવાનની ઉમાએ તથાસ્તુ કહી દીધું. આ શ્રી કૃષ્ણ તો આ જ ચાહતા હતા. અર્જુનના સાથે પાછા ફર્યા. અર્જુન યુદ્ધભૂમિમાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે પરિવીર પોતાની વિશાળ સેના સાથે યુદ્ધ કરવા માટે પ્રસ્તુત થયા હતા. સામે આકાશમાં એક નહીં યોગ સંપન્ન અપૂર્વ લાવણ્ય યુક્ત સુંદરી જોયા. વિશ્વ મેઘમાં આવી સુદર્શન ચક્ર તેને આપ્યું. ભગવાને તેને વિશ્વમાં આવી સુંદરી કોઈ ન હતા. પરિવાર વિષયના આસક્ત થયા અને પ્રેમ યાચના કરવા લાગ્યા. માયાનો આવો મહિમા પરમ સુંદરી દેવીએ કહ્યું, યુદ્ધભૂમિમાં પ્રેમની વાત નકામી છે. માટે જો તમે સાસ પ્રેમ દાન ચાહતા હોય તો તમારી પાસે જે આયુધ છે તેને ફેંકી દો. માયા મોહિત પ્રવીર આ સમયે મોઢ બની ગયા હતા. પરિવરે ભગવાન શ્રી કૃષ્ણને પ્રદાન કરેલા આયુધનો ફેંકી દીધા. ભગવતી આયુધોને ઉચકીને અંતર્ધ્યાન થઈ ગયા. માયાનો પડદો ખસી ગયો. પરિવરની આંખો ઉઘડી ગઈ. તેમના મનમાં પસ્તાવો થવા લાગ્યો. આ તો શું અનર્થ થઈ ગયું? છેવટે તેણે વિચાર કર્યો કે કદાચ આ કાર્ય ભગવાને જ કર્યું છે. પ્રેમપૂર્વક રોષ પ્રગટ કરીને તેણે ભગવાનને કહ્યું, પ્રભુ, તમે અસ્ત્ર માયા કરીને લઈ લીધા છે. આપનું આ નાટક શા માટે પહેલાં વરદાન આપો છો અને પછી લઈ પણ લો છો? ત્યારે ભગવાને જવાબ આપ્યો, હે પ્રિયવર, પરિવર, મેં અસ્ત્રો લીધા નથી. જો મારે જ તેમને લેવા હોય તો તે હું આપું જ શા માટે? પરિવર તરત જ બોલી ઉઠ્યા, હે પ્રભુ, જો આવી વાત છે તો આપના માટે અર્જુનને સહાય કરવી યોગ્ય નથી. હું પણ આપને પોતાના પ્રાણોથી અધિક માનું છું. આપના શરણોમાં મારો અનુરાગ, આપના શરણોમાં અને ઘણો પ્રેમ. પરિવરની વાત સાંભળતા જ અર્જુને કહ્યું, હે પ્રભુ, મેં આપને યુદ્ધમાં મદદ આપવા માટે બોલાવ્યા છે. પરિવરમાં શક્તિ ન હોય તો અશ્વ છોડી દે. પરિવર રોષપૂર્વક કહે છે ત્યારે ઉત્તમ ઉત્તર આપ્યો. ત્યારે અશ્વમેઘ છોડવા માટે નથી પકડ્યો. બંને તરફથી ઘનઘોર બાણોની ફરી વર્ષા ચાલુ થઈ. આકાશમાં તીક્ષ્ણ બાણોથી છવાઈ ગયું. અર્જુનને ન કશું ન ચાલ્યું. તેઓ પરિજાત થયા. ભગવાને કહ્યું, પરિવરના પ્રભાવને જોઈ લો. અર્જુન મારી મદદ હોવા છતાં પણ તમે પરાજિત થઈ રહ્યા છો. સતત બાણ વર્ષા કરતા અર્જુને જવાબ આપ્યો, હે પ્રભુ, માટે તો મને આપને બોલાવ્યા છે. હવે હું આપની કૃપા અને પરાજિત કેવી રીતે કરું? અર્જુને પોતાના ત્રીક્ષ્ણ બાણો ચલાવ્યા, પરંતુ પરિવર તેમના વચનોમાં જ ટુકડા ટુકડા કરી દીધા. પરિવરે
રોષે ભરાઈને અર્જુનને કહ્યું, હે અર્જુન, આને હું આપનો નહીં પરંતુ પ્રભુનો વિજય માનું છું. પ્રભુ વિના આપને મને પરાજિત કરી દીધો છે. હું આપને વીર સમજું છું. ત્યારે અર્જુન બોલ્યો, મેં જ્યારે ભગવાનને બોલાવ્યા છે તો તેમને શા માટે યુદ્ધ કરાવવું જોઈએ? પાછો ચાલ્યો જા. અર્જુનની આ વાત સાંભળીને ભક્ત પરિવાર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, સ્વામી, આપ છો પછી યુદ્ધ ભૂમિમાં પક્ષમાં જ રહો છો? આવી ભક્ત અને ભગવાનની વાત છે મિત્રો. આ ભક્ત બે બાજુ થાય છે અને બેયની વાત સાંભળે છે અને જીત બેયની થાય છે. આ રીતે ભગવાન અને ભક્તની કથા છે. મને સાંભળવા માટે ધન્યવાદ.